એક ભાઈ હુતા હતા, બેન પૂજા પાઠ કરીને બધું ઘરનું કામ કરીને એમ થયું કે હવે આને જગાડું, દી માથે ચડ્યો એટલે આમ જગાડ્યા, આમ ઊભા થાવ મારે રસોઈ કરવી હવે. એટલે જે રસોઈ કરું ઘડીક છોકરાને હેલો નાખે તો ઊભા થાવ મારે રસોઈ કરવી. તો ઓલો પીડ્યો શું કે હું ક્યાં સુલા ઉપર હૂતો, બોલો એને જાગવું જ નથી અને હું કરી લ્યો સાહેબ. બાકી તો અત્યારે મેં જોયું છે સાહેબ, એક ફેક્ટરીમાં દાદા આગ લાગી, ફેક્ટરીમાં આગ લાગી એટલે એવી લાગી એટલે લાગવા વાળી લાગી. કોઈ કેમિકલની કેવી કંઈક ફેક્ટરી હશે, ડાયરેક્ટ ભડકો જ થઈ ગયો. ભડકો તો થઈ ગયો પણ અંદરથી કોઈ કર્મચારી બહાર ન નીકળી શક્યો. ટોટલી આખી ફેક્ટરી કોઈ માણસ બહાર જ ન નીકળ્યો. એનો માલિક સારો માણસ હતો, એ સીધો એને જાણ થઈ એટલે સીધો સ્થળ ઉપર આવી ગયો, સીધો મીડિયા સામે કે ભાઈ આવી ઘટના બની ગઈ છે, કારણ કે મારી ક્ષતિ છે. પણ આની અંદર જે કર્મચારીઓ હતા એ મારા પરિવાર જેવા હતા. એનો જે કાયદેસરનો વીમો છે એ તો મળશે જ, પણ અમારી કંપની તરફથી દરેકના પરિવારને 51 લાખ રૂપિયા એના ખાતામાં નાખવામાં આવશે. આવી જાહેરાત કરી દીધી. જે કર્મચારી હતા એની પતંગિયું ઘીરે બેઠી ટીવી તો જોતું જ હોય, તો એક બેન જોતા હતા ટીવીમાં, બટા અહીંયા આવ્યું તો એને દીકરાને બોલાવે, આ ફેક્ટરીમાં આગ લાગી, તાર પપ્પા જાતા હતા, એ ફેક્ટરી છે? હા મમ્મી, ભગવાનની મરજી હોય એવું થાય ને બાપા, આમાં થોડું કોઈના હાથની વાત છે. પણ કંપની વાળો તો ભગવાન જેવો કહેવાય, લે માડી કેવો લે, ઈશ્વરની ગતિ હોય એમ થાય. આમાં તો જેથી હાથેમની કે આઠેમ નથી થવાની, શેઠે નથી થવાની, જેથી જે બનવાનું હોય બનવાનું જ હોય. ઈશ્વર દુઃખ નાખે ને બાપા, આપણે સહન કરી લેવાનું હોય. લાવ દીકરા તાર બાપાનો ફોટો લાવ. છોકરે ફોટો આપ્યો, એ વળી ફોટો તે જૂનો હતો, એમણે માખીઓ બેસીને કાળા ટપકા કરી નાખેલા. એ બેને ત્યાં ફોટો હાથમાં લઈને, મને આવી નહોતી ખબર, મારે આને લૂસવા પડશે. એ તમારા આત્માને સદગતિ કરજો, તમારી વાય અમે હારું કરશું, માયાભાઈ નો પ્રોગ્રામ રાખશું, તમારા આત્માને સદગતિ કરજો. દીકરા કઠણ થાજે બેટા, કઠણ થાજે દીકરા. હવે એક બાજુ 51 લાખનો હરખને દબાવી રાખવો છે, એક બાજુ ગયા એનો દુઃખ વ્યક્ત કરવું છે, એની વચ્ચે બિચારી હાલી જાય. અને એમાં આજે આમ ધીરે જેમ આમ ખોટું જે આહુડા લાવવાની વાતો કરે મગરના આહું જેવું, ત્યાં એને દરવાજે ટકોરા થયા. જ્યાં દરવાજો ટકોરા થયા, બેન વળી ફોટો એક બાજુ મૂકીને દરવાજો ખોલ્યો તો ઘૂઘુ હામો ઉભો માવો છોડતો હતો. એની પત્નીને બાપુ શું થયું ખબર, કે આ કદાચ પદ્મન મળવા આવ્યો છે. સમજાય એની વાત, કે આ બધા ગુજરી ગયા હતા, ભૂત થઈને નહીં આવ્યો હોય ને એટલે બેને પગમાં જોયું. એને કોકે કીધેલું કે ભૂતના પગ અવળા હોય, પણ આના હવળા હતા, કે આના પગ તો હવળા છે. બેનામાં અડવા મળ્યા એટલે પતિએ કીધું, ચૂંચે તમારે ફેક્ટરીમાં આગ નથી લાગી ને? ટીવીમાં તો આવતું હતું, કોઈ નથી બચ્યું. ઓલો કે કોઈ નથી બચ્યું. બેન ને પાછો બીક લાગી કે તો તમે કેમ, તમે કહો છો કોઈ નથી બચ્યું, તો તમે? તાકે હું માવો લેવા બહાર ગયો હતો. પછી જે બેન ખીજાણા, કેદું નહીં કહું માવા બેન કરો, પણ વ્યસન માંથી બહાર જ નથી આવવું. હું કામ ઈ માવો 51 લાખનો થયો સાહેબ. અને પ્રેમ ન કહેવાય સાહેબ, પ્રેમની કથા એટલે ભાગવત કથા. એક છોકરાને સાહેબે ઉભા કરે, ઉભો થા, તાજમહેલ ક્યાં આવ્યું? તો ઓલો કે ઉભો થાય દેખા હે સાહેબ, કે બેસી જા સાનો મનો. આ ગુરુ હામા બળિયા લેતા હોય. એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ બેટા સત્ય કોને કહેવાય, ભ્રમ કોને કહેવાય? એટલે છોકરે કીધું કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે. તાક ભ્રમ અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો ઘરેલ તારા બાપ વાહડા લે એટલે આવ્યા વગર છૂટક્યા નહીં. એમ ઘણી વાર આપણને એવું થઈ જાય કે બધા જાય છે તો એકચ્યુઅલી આપણે જાય ખોટું જાજો, પછી મજા આવશે. પણ એની પર વિશ્વાસ બેસવા મળવો જોઈએ. એક ભાઈ મને પૂછ્યું, મને કે માયાભાઈ જ્ઞાન કોને કહેવાય, વિજ્ઞાન કોને કહેવાય? અત્યારે વિજ્ઞાનનો યુગ છે, અને આ વિજ્ઞાનના યુગમાં મને કે શું આ બધા 7 દિવસ બેસી જાય છે? આ ટેકનોલોજીનો સમય છે. એટલે મેં એને ટૂંકું જ કીધું કે જ્ઞાન કોને તું કહેશો ને વિજ્ઞાન કોને કહેશો? તાકા કથાઓની બધું જ્ઞાન છે, અને આ જે રોકેટ ને પ્લેન ને કોમ્પ્યુટર એ વિજ્ઞાન છે. મેં તારો બાપી બધું આમાંથી નીકળ્યું છે.
એટલે મેં ટૂંકો દાખલો દીધો. જ્ઞાન એટલે જાણકારી. દાખલા તરીકે મને જાણકારી છે કે H2O હાઇડ્રોજન ને ઓક્સિજન 2 ભેગું કરો એટલે પાણી થાય, એનું મને જ્ઞાન છે. પણ હું પાણી કરીને કોકને પાઈ દઉં, આનું નામ વિજ્ઞાન છે. આ બધું શાસ્ત્રોમાંથી જ નીકળ્યું છે. તમને જ્યાં સુધી જ્ઞાન ન હોય, અરે એક જણો તો એવો વૈજ્ઞાનિક બાપુ નાસામાં, આપણું કયું છે ઈસરોમાં, બધાયમાં ફર્સ્ટ નંબરનો વૈજ્ઞાનિક બન્યો. 45 વર્ષ તો ભણ્યો, અણુમાન, પરમાણુમાન, રાસાયણિકમાન, સબમરીન દરિયાને તળિયે જઈ આવ્યો, રોકેટ લઈને સ્પેસમાં જઈ આવ્યો, અને કોમ્પ્યુટરે એવા બનાવ્યા એને, અને એટલો બધો ઉધાન થયો. અને પછી ઓલું લેક્ચર આપે ને શું કે મોટિવેશન લેક્ચર બન્યો, અને એવા લેક્ચર આપે. અમે જેવો અમે કેવડા વૈજ્ઞાનિક બન્યા છીએ, અમે બોમ્બ સુધી પહોંચ્યા છે, હજી તમે ઓમમાં આટા મારો છો. લે આ બધું છોડો. માણસ શું ન કરી શકે? મેં મારી 7 પેઢીમાં કોઈ દી પૂજા પાઠ નથી કર્યો, અભ્યાસમાં ધ્યાન રાખ્યું. ભગવાન કે ગાંડા, તારું ગયા જન્મનું બેલેન્સ પડ્યું હતું એટલે મેં તને બુદ્ધિ આપી, અને તને બુદ્ધિ એ માટે આપી કે તું જગતનું કલ્યાણ કરી શકને. મારી સામે મળ્યો બાવડા સડાવા. ભગવાનની કૃપા થાય, કથા ખૂબ સાંભળો ને એટલે પરિવારની બુદ્ધિ પવિત્ર થાય, અને એકા બીજી પરિવારમાં બોલે બધું મીઠું મળે લાગવા. આ પરમાત્માની કૃપા. એટલે આને તો ઉપાડો જ લીધો. ખોટી વાત છે બધી, ખોટા 7 દિવસ કથાઓ સાંભળો છો. મંદિરે છું બાપનો લાટ્યો છે. જો પથ્થર પૂંજવાથી જો ભગવાન મળતો હોય તો અમે પહાડ પૂંજવાની અમારી તૈયારી છે. લે ભગવાન કે દીકરેશ, તારી કમાન સટકાવી નાખું પછી તું કર હારું. લે ભગવાનને ચોકાની કમાન સટકાવી નાખવાની, મેમરી ઉડાડી નાખવાની. સાલું પ્રવચનમાં બાપુ મેમરી ઉડી ગયો. સાલું ઓલે ભાષણ કરતો હતો ને મેમરી ઉડી ગઈ. અબજા મામા આજા આયા આયા જીજી પોપ પોપ. ઓલાને કાને ઘડીકમાં શું થઈ ગયું? આલ્યો આલ્યો જી, અને ન્યાલી ગડગડતી દોડ દીધી પબ્લિકની વેશમાલી રોડે ચડ્યો. ભૂપ ભૂપ ઘૂમ. જે હામો મળે એ ભાઈ ચીજી ચીજી કમેન્ટ સટકી ગઈ. ભગવાન કે કરી ભાષણ લે. ભગવાન ને કહ્યું કે આને મારે પોતાને મળવું તો છે. ભગવાન હામાં મળ્યા હો. ભગવાને ઉભો રાખ્યો કે એક ઉભો રે, નીચે ઉભો જવું ચીજી ઘૂમ. ઉભો તો નીચે ઉભો જવું કીધું ને. હવે રિમોટ તો ભગવાનના હાથમાં હતો, મેમરી ઉડાડીએ કે તો આનો બ્રેક તો મારી દે. ભગવાને રિવેસ લીધો. તા તો ઘૂમ 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 ઘૂમ. ગમકારા બેન નતો કરતો મારો દીકરો. ભગવાન કહે શું નામ તારું? નેચી કબાય. એટલે હું પગે લાગીને કહું બધાને કે આવા મહાપુરુષોને પરિવારને હૃદયમાં રાખજો, મગજમાં ન રાખતા. મગજમાં જેટલું યાદ રાખેલું હશે ને એને ઉડી જતા વાર નહીં લાગે. થોડીક એવી ટોકર લાગી જાય ને તો યાદ શક્તિ વહી જાય. એક હૃદય જ એવું છે તમારા અંત સુધી એ ચાલુ રહેશે. કાન છે તો બંધ થઈ જશે, આંખ બંધ થઈ જશે, વાણી બંધ થઈ જશે, હાથ પગ બંધ થઈ જશે. શ્વાસના છેલ્લા પોઈન્ટ સુધી ચાલતું હોય તો એ હૃદય ચાલતું હોય. અને ઠેઠ સુધી સાથ આપે ને એવા વ્યક્તિને પાછા હૃદયમાં રાખજો, મગજમાં નહીં. કથા મગજમાં નહીં, કૃષ્ણને મગજમાં નહીં, આવા મહાપુરુષોને મગજમાં નહીં, હૃદયમાં. પતિ પત્ની હૃદયમાં, મિત્ર હૃદયમાં. એટલે મિત્ર રાખવા જેવો હોય તો, એ હુળિયો હોય તો નહીં. જેને હૃદયમાં રાખશો તો વાંધો નહીં આવે. આને બન્યું કેવું? આને મેમરી ઉડી ગઈ. આપણે ઘણી વાર આ કોઈને લાગી જાય તો નથી યાદ શક્તિ વહી જતી. પછી હોસ્પિટલમાં હુતાય તો આપણે કહીએ દાદા ઓળખો? હોય નથી ઉજ્જો. પણ જવો દાદા કોણ આવ્યું? નથી હોય નથી ઉજ્જે. અરે મોટા બાપુ છે. મોટા બાપુ આવા હોય આવું બને. એમાં કઈ ખોટું નથી, એ થઈ જાય, ઘટના બની જાય. હવે આને ભગવાને ઉભો રાખીને કીધું કાંઈક ઉભો રહ્યા, નેચી ઉભો જવું. તારું નામ નેચી ખબર? તારા દીકરા કેટલા છે? નેચી ખબર કીધું ને. તારા દીકરાનું નામ નેચી ખબર? તારા પપ્પાનું નામ નેચી ખબર? તારા મમ્મીનું નામ નેચી ખબર? તારા મોટા બાપાનું નામ નેચી ખબર?
તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે તારી ભલી થાય, મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો. બસ આ વાત એ છે, હૃદયમાં હતું એટલે ભગવાન પણ ન કાઢી શક્યા, હૃદયમાં હશે ને તો ભગવાન પણ નહીં કાઢી શકે સાહેબ. હે કાગ સગળા રોગ મટશે, જેમ સિંધ્યું હોય એમ ખવાય, પણ વૈદ ઘરના વાટેલા ઓલા ઓહડ નહીં ઓળખાય, બસ એને ભરોસે રહેવાય. અહીંથી કથામાં બેસશે અને એમાં એક એક શબ્દ આપણા જીવનમાં આવે. અને યુવાન મિત્રોને એટલી વિનંતી કરીએ છીએ, સાહેબ જેટલો સમય મળે તો આવામાં સમય આપજો. ખરેખર સુખ ઈ જ છે કે આપણું ધાર્યું થાય, અને હકીકત ઈ જ છે ને. દુઃખ કોને કહ્યું કે આપણું ધાર્યું ન થાય દુઃખ. આપણે બધા એવું કહે કે આપણું ધાર્યું આપણા ઘરના કરવા જોઈએ, બેનું ને એમ છે કે આપણું ધાર્યું ઘૂ ઘૂ કરવો જોઈએ. ઘૂઘુ શબ્દ આવે ને મને બહુ ગમે. હમણાં એ બે ભાઈ અને બાપાને હરાજ નાખતા હતા. એ કાક 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 કરીને ખીરના કોળિયા ઉડાડ્યા. કાગડો આવ્યો, પણ કાગડો આવ્યો પણ આમ આમ ખીર પાસે બેસીને ધ્રુજ્યો બહુ. ત્યારે એને મોટા ભાઈ કીધું ઘૂઘુ હા બાપા ખાહે નહીં. તો ઓલો કે એ તો મને ખબર છે બાપા ખાહે નહીં. કે કેમ? બાપાએ ઘીરે ખાધું, ડાયરા જ કરતો તારો ડોહો. પ્રોગ્રામ જ કર્યા પિઝા. આ ખીરમાં સાસ મારે એવો નથી. આ કે ભલે બાપા ખાય નહીં પણ બાપા એટલા બધા ધ્રુજે ક્યાં તક બાને ફાળી ગયો ફળિયામાં. હવે કાગડા છા પછી જો ધણે લાટ્યું થઈ ગયું તો જીવતા કેવા ડોશીએ લાડ લડાવે છે. અને એમાં આજે રૂક્ષ્મણીના વિવાહ અત્યારે મને યાદ આવ્યું, અમારા ઘૂઘુના લગ્ન થયા ને. હવે તો આ વડીલોને ખબર હશે, પ્રજાપતિ સાહેબ બેઠા છે, વસાવા સાહેબ ક્યાં છે? હા સાહેબ. સાહેબ પેલા તો જોવાનું હતું જ નહીં. પેલા તો જે વડીલો સંબંધ કરતા એ ફાઇનલ જોવા ન જતા. પેલા એક જણાએ હમણાં પ્રશ્ન કર્યો કે સ્ત્રી રૂપાળી હોય કે પુરુષ રૂપાળો હોય? તો એક જણો કે પુરુષ જેટલું કોઈ રૂપાળું નહીં. કે એનો પુરાવો હું? પુરાવો એ મેકઅપ નથી કરતો. ઓલાને વારા ઘડીએ વાટા પ્લાસ્ટર કરવા પડે, હારા હોય તોય. આપણે લાલી કરીને નીકળે કેવા લાગીએ? આપણે પુરુષે જો એવું કર્યું હોય, બધું આઈબ્રો કર્યું હોય, આપણે કેવા લાગીએ? સખી લાગીએ આપણે. એ હાલ એટલે અમારા ઘૂઘુએ કઈ જોયેલા નહીં, પણ અંદર હરખ તો હોય ને, ખપ જોઈ લે. ત્યારે તો શું લગ્નમાં ફેરાય તે લાજ કાઢીને ફરતા, મંડપમાં મોઢું મોઢું દેખાય નહીં. હસ્ત મેલા વખતે હાથ ઘડીક હાથમાં આવે. ઘૂઘુ ના હાથ આવે તો ગોરદાદા કે પણ ઘડીક લાગી તો પાછો આવો આવો મારું. કારણ કે કોઈ દી કોઈનો હાથ અડેલો જ નહીં. ચોથ લાગે એવું થાય, ચોથ લાગે એવું. એલા કે ભાઈ શાંતિ રાખ. અને વાત હકીકત છે, એ જૂના લગ્ન જેને જોયા વડીલોને બધાને ખબર હશે કે હસ્તમેલાપ વખતે દીકરીને હારે બે બહેનો રહેતી હતી, વરરાજાને હારે અણવર રાખવો પડતો. તેનું કારણ શું હતું? કંપારી આવતી હતી. ધ્રુજે કાયદેસર, પણ આનો હાથ ગોરદાદા પકડી રાખ્યો, ઘડીક રાખ્યો. કઈ મોઢું જોયેલું નહીં બિચારે. ઘરે પરણીને આવ્યા પછી ગાંગો થયો, ઉતાવળો થયો કે ક્યારે બધા ઘરના એક બાજુ વયા જાય, ઓરડામાં જઈને ઘરના જોઈ આવું. એ જ્યાં મોકો મળ્યો ત્યાં જેમ દરમાં હાફ જાય એમ ગયો, હરહર કરતો દરવાજા વહી ગયો. ત્યાં જઈને ઓલી બિચારી જે દીકરી બેઠી હતી ઘરના ખૂણામાં ઢોલિયા ઉપર, જામ ઘૂંઘટ ખોલીને મોઢું જોયું
હાથ ભેહુના વાહા ભેગા કરો એવો વાનો, કલર જાય તો પૈસા પાછા, ડુંગળીને દાણા જેવડું માથું, લીંબુ જેવડો અંબોડો, કાનકડિયા જેવા કાન, અખરૂટ જેવું નાક, સકરિયા જેવી આંગળીયું, જોઈને ઘૂઘો પડી ગયો. ઓય બાપા, આની હાટું ડીજે વગાડ્યા. આ હાટું 50 જણા ડિસ્કો કરતા હતા. લાવી લાવીને આ મુદ્દો લાવ્યા આપણે, ડુંગળી જેવડું માથો, ડાળિયા જેવી આંખ્યો, હા પડી ગયો. આને આને બિચારી આયે પહેલી વાર જ આને જોયેલા, એટલે આને શું છું કે આ રોયાને વાય આવતી લાગે. તે એને ડુંગળી ભાંગીને હું ગાડીને થોડુંક પાણી છાંટ્યું. 15 મિનિટે બેન જે કઈ સારવાર કરતા થાય એમાં ઓલો 15 મિનિટે ભાનમાં આવ્યો, બેઠો થયો. એટલે એ બેન એટલું બોલ્યા એના પત્ની કે હા આમ શું કરો, પરણીને જે હાલી આવું, કાલ બજારમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી ઈ તો કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળિયો કરી નાખજે, ઉઘાડા મોઢે બજારમાં વહી જાય, આમાં કોણ ભડનો દીકરો તારી હામો મીઠ માંડે, તને તમામ ડેલી માફ. પણ વાત આવી લાજ કાઢવાની, તો એક કામ કરજે, લાજ કાઢવી તો મારી એકની કાઢજે જો તારે મને જીવવા દેવો હોય. આ પંડ પીડાઈ ની વહમી વાતો એ કોઈ દી ફેરું ને નો ભણાય જી. આ પંડ પીડાઈ ની વહમી વાતો એ કોઈ દી ફેરું ને નો ભણાય જી. ચોખી દાદા ના પાડે છે તમારા મિત્રને પંડ પીડાઈની વાત ના કહેતા, બેનપણીઓને હોય એને તમારા ઘરની વાત ના કરતા. તમે એને બેનપણી માનો છો, તમે એને મિત્ર માનો છો, એ કદાચ ન પણ માનતો હોય. એને વાત કરશે તો ના ગમે ને ત્યાં વાત ન કરવી, તરત કહે કે એના ઘરે પૂરું થઈ ગયું, હમણાં સંપાબેન આવ્યા ને રોતા હતા મારી પાસે. ના, કાક બાપુ ના પાડે છે. પંડ પીડાઈની વહમી વાતો, અને તમારા પરિવારની ગમે એવી તકલીફ હોય ને, તમારા સદગુરુના ચરણે આવીને કહેજો, ત્યાં તમારું સોલ્યુશન થઈ જાય ભલા માણા. પણ અહીંયા કાક બાપુ શું કહે? પંડ પીડાઈની વહમી વાતો કોઈ દી ભેરું ને નો ભણાય જી. તો એને હેત હશે જો એ હૈયા કેરું તો જો કામ જાણી જાય, એને ભરોસે આજની કથામાં ગોપી ગીત વખતે આપે જે ભરોસો કીધો એટલે મને કથા સાંભળતા સાંભળતા મગજમાં આવ્યું, વિશ્વાસથી બીજું મોટું કોઈ છે જ નહીં, ભરોસાથી બીજું કોઈ મોટું છે જ નહીં. એનું કારણ કહું, આપણામાં ભરોસો નહીં હોય, ભગવાન સામો ઉભો હશે ને તોય મેળ નહીં આવે, ગુરુ હારે હશે તોય મેળ નહીં આવે. ભરોસો આપણો, દ્રષ્ટિ આપણી. એવું બને કે હા આપણે દક્ષના દીકરી સતી તો નથી ને, આપણા પતિ મહાદેવ તો નથી ને. એક બાર ત્રેતાયુગમાં આવી શંભુ ગયે કુંભજન સિપાહી, સંગ સતી જગ જનની ભવાની. સતી સાથે છે મહાદેવ સાથે. લાંબી વાતમાં નથી જાવું, પણ જામ કુંભજ ઋષિના આશ્રમમાંથી પાછા ફર્યા ત્યારે ભગવાન ત્રેતા યુગ ચાલે છે, ભગવાન રામની લીલા ચાલે છે. માં જાનકીનું અપહરણ થયેલું છે અને ભગવાન રામ છે એ જાનકીને ગોતે છે, ગાંડા થઈને પાગલ અવસ્થામાં છે. અને એમાં દૂરથી ભગવાન મહાદેવે વંદન કર્યા, સચ્ચિદાનંદ રૂપાય. સતીએ પાછી કોણી મારી, તેમ પગે કોને લાગ્યા કે દેવી ભગવાન રામ છે, વિષ્ણુનો અવતાર છે, એની લીલા ચાલે છે, તમે તો ગાંડાવ નહીં તે તમે ભગવાન કહો છો. જો વિશ્વાસ નથી ને, અરે ગુરુ છે, ગુરુ નહીં ગુરુ વર છે. આવો મહાદેવ જેવા કોને કોને સાથ મળવાનો, અને સામે સાક્ષાત રામ છે, છતાં સતીમાં વિશ્વાસ નહોતો એટલે એમાં ન દેખાડું. એટલે કવિ કાક બાપુ લખે છે,
હેતું હશે જો અહીંયા કેરા તો જોખમ જાની જાય એને ભરોસે શેઠ જગડુશા 4 થયા. એમાંના એક જગડુશા માં અંબાજીના પરમ ઉપાસક. માં ભગવતી અંબાને પૂછ્યા વગર કાર્ય ન કરે. અને એવો એમ કહેવાય કે માણસ એવો શેઠ, એને આંગણે જે માણસ આવે એ ખાલી ન જાય. પરદુખ ભંજન માણસ. માં ભગવતી અંબા પાસે જઈને જે માગે એ માં એની આશાઓ પૂરી કરે. પણ આ હંમેશા જગત હાટુજી માણા માગતો હતો, પોતા માટે કાંઈ નહોતો માગતો. અને એમાં સાંભળજો, અડધીક રાતનો મજર ભાંગ્યો, પતિ પત્ની બે બેઠા છે, 52 વર્ષની ઉંમર છે. અને એમાં એક દી શેઠાણી એટલું બોલ્યા, સાંભળો છો? હા, તમે માં અંબા પાસે ખૂબ આપણને આપે છે, પણ તમે ક્યારે આપણા માટે ન માગ્યો કે ગાંડી આપણા માટે શું કામ માગવાનો હોય? અને હકીકત તો એ જ છે કે દાખલા તરીકે તમે કોઈ પણ ફેક્ટરી ચલાવો છો, તમારી ફેક્ટરીમાં 150 માણસ કામ કરે છે, એનો અર્થ એ થયો કે તમે 150 જણાનું ભરણ પોષણ કરો છો. ભગવાન પાસે, વ્યાસપીઠ પાસે એટલું જ માગજો કે આવતા વર્ષે 700 નું ભરણ પોષણ કરી શકું એવી મને શક્તિ આપજો. પછી કેવું કરી શકું એવી શક્તિ આપજો, તો તમારું ઓટોમેટિક લેવલ. આજે ને એ શેઠાણી કહે છે કે તમે જગત માટે માગ્યું, પોતા માટે. કે પોતા માટે શું માગવાનું હોય શેઠાણી? હું એમ નથી કહેતી હું તમને, પણ તમારો વારસો જાળવી રાખે એવું એક સંતાન તો માગો. દીકરો નહોતો, કાંઈ માગ્યું જ નહીં એની પાસે. નરસિંહ મહેતો કહે ને, મારો વાહ ન રહેવો જોઈએ કે મારા ગયા પછી એમ ન કોઈ કહે કે આ જો નરસિંહ મહેતાના દીકરા આટા મારે છે. ભલું થયું ભાંગી જંજાળ, સુખે જપશું શ્રી ગોપાલ. શેઠાણી કહે છે કે આપણા માટે બીજું કાંઈ નહીં, પણ આપણી પરંપરાને જાળવી રાખે એવું એક દીકરો માગો. ત્યારે કહે છે કે દેવી તો એક કામ કરો, સારું મુહૂર્ત જોઈ અને આપણે સંઘ કાઢીએ. જે માણસો અંબાજી ન આવ્યા હોય અને આપણે લઈ જઈએ બધાને. રસ્તે કીર્તન, ભોજન, જાહેરાત થઈ કે જેને અંબાજીની જાત્રાએ આવવું હોય, રસ્તાનો ટોટલી ખર્ચો નગર શેઠ તરફથી વ્યવસ્થા કરવામાં આવશે. હજારો માણા એમાં જોડાણું એ સમય. અને બાપુ બન્યું એવું કે અંતરિયાળ જાય છે, બપોરનો ટાઈમ છે, રસ્તામાં એક વાવ આવે છે, વાવની બાજુમાં ઘટાટોપ 2 વડલા છે, એના સાયા આખો સંઘ ઉતર્યો છે. અને વાવમાં પાણી પીવા માટે જેમ કહેવાય પાણી ભરવા અંદર જાય છે, તો ત્યાં એક વ્યક્તિ લાકડી લઈને ઉભો હોય છે. ખબરદાર અંદર કોઈ ગીડ્યા છો. એ સમય હવે કોઈ પાણીની કોણ ના પાડે? શેઠ પોતે આવે છે. કેમ ભાઈ? કે શેઠ માફ કરજો, મારા બાપ દાદા બહુ મહાન રૂપિયા વાળા હતા, સંપત્તિવાન હતા, અને આ વાવમાં મારા દાદાએ ગળાવેલી. આજે અમારે કોઈ અમારી પાસે સંપત્તિ છે નહીં, એવી ઘણી બધી વાવો, ઘણું સ્થાનો એને બનાવેલા. આ વાવ છે એ ભાઈઓ ભાગ પડતા મારા ભાગમાં આવી છે. એટલે અહીંયા જેને પાણી પીવું હોય એને મને પૈસા આપવા પડે, મને કર આપવો પડે. શેઠ કે કાંઈ વાંધો નહીં, માણસો ગણી લ્યો, તમારો જે કર હોય એ દેવા હું તૈયાર છું. એ વખતના માણસો ગણાના 20 રૂપિયા થતા હતા. આંકડો XYZ હોઈ શકે. 20 રૂપિયા થાય છે. શેઠ કે આલ્યો આ 20 રૂપિયા પાણીના અને ઉપરિયામણ બીજા 20 રૂપિયા. હવે વાત પ્રાણ હવે છે, સાંભળજો. આ 20 રૂપિયા પાણીના અને આ બીજા 20 રૂપિયા. ઓલું કે ના, પાણીના જ મારે લેવાના, વધારાના નથી લેવાના. તાકે હું વધારાના આપતોય નથી, કામના જ આપું છું. કે શેના? તાકે આ 20 પાણીના ને 20 સલાહના. તે મને બહુ મોટા મોટી સલાહ આપી. કે સલાહ છે નહીં
કે હું માં ભગવતી પાસે દીકરો માગવા માટે જાઉં છું, પણ માને એમ કહીશ કે મારા ગયા પછી કર ઉઘરાવે એવો દેવો હોય તો વાંચ્યો બરાબર છું, તો મારે નથી જોતા. આ તે મને મોટો બોધ આપ્યો છે. પણ કાગ સઘળા રોગ મટશે, એ જેમ સીંધ્યું હોય એમ ખવાય જી. કાગ સઘળા તારા રોગ મટશે. સામે ડોક્ટર છે, આપણે ગેટની બહાર નીકળીને દવાખાનું ડોક્ટર પાસે. આપણે તો બે વ્યક્તિનું ખાસ ધ્યાન રાખવાનું, ભગવાનનું ડોક્ટરનું બે નહીં. ભગવાનની કફા મરજી થાય તો ડોક્ટર પાસે મોકલે, ડોક્ટરની કફા મરજી થાય. એક બેન એના પતિને લઈ ગયા ડોક્ટર પાસે. ડોક્ટરને કીધું ડોક્ટર સાહેબ, એટલે ડોક્ટરે કીધું શું થાય છે? બીજું કઈ નથી થતું, રાતના બકે બહુ, રાતના ઝંખે છે, નીંદરમાં બહુ બોલે છે. એટલે ડોક્ટરે કીધું કાંઈ વાંધો નહીં બેન, હમણાં હું તમને દવા આપું, એને સૂતા પહેલા જમીન તરત પાઈ દેવાની સૂતા પહેલા, એટલે ઘસઘસાટ નીંદર આવી જશે અને નહીં બકે, નહીં બોલે. તાકે એમ નહીં તો સ્પષ્ટ બોલે એવું કરો. કેમ? તાકે નીંદરમાં કોકનું નામ લઈ પણ સમજાતું નથી બને. એક ભાઈ બિચારો એવો ઘસઘસાટ સુઈ ગયેલો ને, એની પત્નીએ જગાડ્યા, ઉઠો જાગો. બોલો કે પણ શું છે? તાકે નીંદરની ટીકડી લેતા ભૂલી ગયા. એટલે એમણા મુખ આવી કાંઈ નહીં. પણ કાગ બાપુ લખે છે કે કાગ સઘળા રોગ મટશે, એ જેમ સીધ્યું હોય એમ ખવાય જી. ભરોસે રેવાય પંડના ડાપણ નો રે ડોળાય, એના ભરોસે રેવાય. બાપુ હું ગમે ત્યાં પ્રોગ્રામ હોય ને કથામાં હોય તમે જોતા આવશો, લગભગ એકલો આવતો હોઉં. મેં દાદાને કીધું ત્યાં ગિરીશ દાદા બધા છે, જેમ લંકામાં આનંદ કર્યો છે એવું કરી નાખશું. જિજ્ઞાસ દાદા મને કે રોજ તારી હારે રહેતા હોય એને લાગ્યું એને હરિદ્વારની જાત્રા થાય ને, આ મૂળ હેતુ આ છે. એટલે અમારે ઠેઠ બરવાળાથી તબલાની અંદર સંગત આપે છે. હજી બહુ નાની ઉંમર છે પણ ઘણા બધા દેશના એણે પ્રવાસ કર્યા છે. અમેરિકામાં તે બહુ એણે આનંદ કર્યો હતો. લગભગ 5-7 દેશના પ્રવાસ એણે કર્યા છે. એવો અમારો બહુ નાની ઉંમરનો મુકેશ બારોટ, એને તાળીના ગળાથી વધાવો તબલામાં સંગત આવે છે. અહીંયા બેન્જોની અંદર બાપુ એનું ગામે બરવાળા અને આખો પરિવાર રામદેવજી મહારાજને ઓળખોળ છે. એના પિતા ચોથા ભગત જીવ્યા ત્યાં સુધી બાપુ રામદેવપીરનું આખ્યાન જ કર્યું એને. અને મેં એના આખ્યાન બાપુ જોયા છે. મેં અત્યાર સુધીમાં રામાપીરનું પાત્ર આવું કોઈને શોભવું હોય એવું મેં અત્યાર સુધી નથી જોયું જે ચોથા ભગતને શોભે. અને એમાંય જ્યારે સગુણાની વારે આવે ભાણી આવે ત્યારે પથ્થર હૃદયના હોય તો આંખમાં આંખુડા વયા જાય. રામદેવજી મહારાજ કેમ અત્યારે આપણે દાખલા તરીકે રામાયણના પાત્રો લઈએ બાપુ, ભીષ્મ કેવા હોય, મહાભારતનું પાત્ર લઈએ તો કે મુકેશ ખન્ના જેવો હોય. મુકેશ ખન્નાને યાદ કરીએ એટલે ભીષ્મ યાદ આવે, અરવિંદભાઈને યાદ કરીએ એટલે લંકેશ જ યાદ આવે. એમ
હું હકીકત કહું, હું રામદેવ પીરને યાદ કરું એટલે મને ચોથા ભગત યાદ આવે છે. આ ચોથા ભગત જે પાત્ર લેતા